નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર. આજે 11 વાગ્યે મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું. એ આવેદનપત્ર હતું પાણી અને ડ્રેનેજની અસુવિધા બાબતે. મહાનગરપાલિકા સ્થિત જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો આવેદનપત્રમાં આ લોકોએ જે કંઈ કીધું અમે સાંભળ્યું, પરંતુ તે બાદ ખાસ સ્થળ સ્થિતિ અમે જોવા માટે આવ્યા કે સ્થળ સ્થિતિ જોઈએ કે હકીકત શું છે. ત્યારે હું હાલ ઉપસ્થિત છું માણેકલાલ રોડ, વિઠ્ઠલ મકનની ચાલ. આ જગ્યા જે છે ને વિઠ્ઠલ મકનની ચાલ કહે છે અને વોર્ડ નંબર 8માં લાગે છે. હવે સમસ્યા એ છે કે લગભગ 2023માં અહીં ડ્રેનેજ પાઇપ નાખવામાં આવી હતી. તો ત્યારબાદ હાલ જે શું સ્થિતિ છે એ સ્થિતિ અહીંના જે સ્થાનિક લોકો છે આપણી સાથે જોડાયા છે. અને તમે જોઈ શકો છો કે અહીં કુલ 3 ગલીઓ છે, જેની અંદર નાના મોટા મળી કુલ આશરે 25 જેટલા ઘરો છે. અને હાલ અહીં જે અમે સ્થિતિ જોઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શહેરના વચ્ચોવચ્ચ જો આ પરિસ્થિતિ હોય તો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અને કમનસીબે આવા અધિકારીઓ જે મળ્યા છે શહેરને, તે આ શહેરને ક્યાં લઈ જશે એ ભગવાન જાણે. ત્યારે આપણે એમની સાથે જાણીએ. શું નામ તમારું? અનિલભાઈ. અનિલભાઈ, અહીં ડ્રેનેજનું જે કામ થયું છે, આપણે જ્યાં ઊભા છે ત્યાં પણ ચેમ્બર દેખાય છે, તો આ ડ્રેનેજનું કામ ક્યારે કરવામાં આવ્યું? 23માં અરજી કરેલી. હા. ત્યારે આ પાઇપ લાઈન નાખી, પછી એનું કનેક્શન આપ્યું નથી. એટલે 2023માં જે ડ્રેનેજ લાઈન નાખ્યું છે તે પછી કનેક્શન આપ્યું નથી, જોઈન્ટ નથી આપ્યું. એટલે મેન જે ડ્રેનેજ છે એની અંદર કનેક્શન નથી આપ્યું. નથી આપ્યું. મેન પાણી નિકાલ થવાનું તો કર્યું નથી. તો પીવાનું જે પાણી છે એની શું સ્થિતિ છે? પીવાનું પાણી તો અમારું આવેતું જ છે. પીવાનું પાણી આવે છે, ડ્રેનેજ બંધ છે. એ લોકો પીવાનું પાણી વેચાતું લાવવાનું ને આ મોરું પાણી આવે, આ મોરું પાણી ને જે અમે બિસ્લરી આવે ને એ વેચાતું લાવીએ, 20 રૂપિયાનો એક બાટલો. અચ્છા. હા. તો બિસ્લરી પાણી પીવા પૂરતું તમે બિસ્લરી પાણી લાવો છો? ને આ વાપરવા રહ્યું આ મોરું પાણી, એટલે અડધા મોરું પી ને અડધા બિસ્લરીઓ પી એમ. તો આપે જોયું કે બિસ્લરી પાણીથી એ લોકોની જરૂરિયાત પૂરી થાય છે અને પીવા માટે જે પાણી ફરજિયાત લાવવું પડશે, કારણ કે અહીં જે પાણી આવે છે તે પણ ખારું છે પાણી, મોરું લાગે. અને એના લીધે આ લોકોએ બિસ્લરી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. અને જેની પાસે માની લો કે સગવડ ના હોય તે તો તરસ્યો રહી ને. એમાં છે ને તે દાળ ની ચડે, મગ ની ચડે, કઈ ચડે નહીં ને પાણી નહીં આવે એટલે પાણી વગર રહે. પછી શું કરે? બિલકુલ. એટલે પાણી નું અમુક. અચ્છા, ત્યાં તમે જણાવ્યું કે ડ્રેનેજ કનેક્શન બંધ હોવાથી શૌચક્રિયા માટે બહાર જવા પડ્યું છે, તો એ શું પરિસ્થિતિ છે હાલ? એ અમારે પરિસ્થિતિ અમારે પહેલું ડેનસ લાઈન જ જોઈએ અમને, ડેનસ જટિલ લાઈન, કારણ કે અમારી પરિસ્થિતિ એ કે બહાર જવાની બહુ નહીં. બિલકુલ. મિત્રો, હાલ જે પરિસ્થિતિ છે તો અહીં જે શૌચક્રિયા બનાવવામાં આવી છે એ બાથરૂમમાં હું આપને બતાવવા માંગુ છું. અને એક તરફ જ્યાં દેશના પ્રધાનમંત્રી સતત સ્વચ્છ ભારત મિશન ની વાતો કરી રહ્યા છે, ત્યાં હાલ આ શહેરની વચ્ચોવચ્ચ આવેલી જે વસ્તી છે તેની અંદર તમે જોઈ શકો છો કે ડ્રેનેજ બંધ હોવાના કારણે, આ તમે જોઈ શકો છો કે ડ્રેનેજ બંધ થવાના કારણે જે ટોયલેટ છે એ બંધ છે. અને એક બીજું એક એની સામે એક ટોયલેટ છે, ટોયલેટની પરિસ્થિતિ તમને બતાવું છું કે આ ટોયલેટ પણ તમે જોઈ શકો છો એ બંધ હાલતમાં છે. બતાવો, ઝૂમ કરજો જેથી ખ્યાલ આવે. તો તમે જોઈ શકો છો કે આ પણ ટોયલેટ કાર્યરત નથી. આનાથી અહીંના લોકોની પરિસ્થિતિ સમજી શકાય છે. અને હું આપણે એ જગ્યા પણ બતાવીશ કે જ્યાં મજબૂરી વશ આ લોકો શૌચક્રિયા માટે જે જગ્યામાં જાય છે, જે બહાર જાય છે, આ પણ ટોયલેટ બાથરૂમ છે જે બંધ હાલતમાં છે. તમે જોઈ શકો છો એ પણ બંધ છે. અને અહીં ભાઈ આવજો આ બાજુ. તમે ટોયલેટ કઈ રીતે જાઓ છો? આ બાજુ અહીં તમે જોઈ શકો છો કે ટોયલેટ કરવા માટે મજબૂરી બસ આ લોકોએ કેવા પરિસ્થિતિમાંથી જવું પડે છે. અને આ એક દિવાલ કમ્પાઉન્ડ છે, તેની અંદર એક હોલ છે, એની અંદરથી આ લોકો બહાર જાય છે. જોઈ શકો છો આપ કેટલી ભયંકર પરિસ્થિતિમાં આ લોકો સમય વિતાવી રહ્યા છે. ત્યારે આ તમે જોઈ શકો છો
કે જ્યાં શૌચક્રિયા કરવામાં આવે છે, મજબૂરીવશ અમને બહાર જવું પડે છે અને ત્યાં ડુક્કરોની ખૂબ જ મોટી સંખ્યામાં ઝુંડ જોવા મળે છે, જે ઘણીવાર એવું પણ બને છે કે જે શૌચક્રિયા જાય છે એના પર એટેક પણ કરતા હોય છે. ડુક્કરો ઘણીવાર એમનો દોડાવે પણ છે, એવું પણ જોવામાં આવ્યું છે. ત્યારે ખરેખર ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે. આ જુઓ, સ્થાનિકો બિચારા અમને બતાવી રહ્યા છે, એમની વ્યથા બતાવી રહ્યા છે. ત્યારે નવસારી નગરપાલિકાને માને ખાસ વિનંતી છે કે વહેલી તકે જે ડ્રેનેજ કનેક્શન છે એ ડ્રેનેજ કનેક્શનને તમે બને એટલું વહેલું કનેક્શન આપો, જેથી કે આ હાલાકી દૂર થાય. અને આજે સ્થળ પર આવવાનું જે એક અમારું મુખ્ય કારણ છે બી એ છે કે જે આ લોકોની સમસ્યા છે એ સમસ્યા તંત્ર સમક્ષ આવે, જેથી કે તંત્ર વહેલી તકે આનો નિકાલ લાવે. એ એકમાત્ર ઉદ્દેશ્યથી સ્થળ સ્થિતિ અમારે બતાવવાની જરૂર પડી છે. ત્યારે હું ફરી એકવાર મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરું છું, દેવ ચૌધરીજી, આપ એસીમાંથી બહાર નીકળો અને એસીમાંથી બહાર નીકળી સ્થળ સ્થિતિ કરી લોકોની આપ સમસ્યા જાણો, જેથી તમને ખબર પડે કે ખરેખર કેવી પરિસ્થિતિમાં લોકો વસવાટ કરી રહ્યા છે અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે હું આપણે એક ચોક્કસ જણાવવા માંગીશ કે આજે કઈ આપણે સોસાયટી કીધું તમે? વિઠ્ઠલ મકરની ચાલની અંદર જે ડ્રેનેજ પાથરવામાં આવ્યું છે એ ડ્રેનેજ કનેક્શન જ્યાં સ્ટોપ કરવામાં આવ્યું છે ત્યાંથી માણેકલાલ રોડ જે મુખ્ય જે ડ્રેનેજ કનેક્શન છે 300 મીટરની દૂરી છે. એ જે 300 મીટર ખોદાવીને જો કનેક્શન જોઈન્ટ કરી દેવામાં આવે તો આ લોકોની સમસ્યા દૂર થઈ જાય તેમ છે. તો વહેલી તકે, બને એટલી વહેલી તકે આ સમસ્યામાંથી તમે એમને મુક્તિ અપાવો તેવી આ સમસ્ત શહેરીજનોને માંગ છે. તમે કમિશનરશ્રીને શું માંગણી કરશો? આ અમારે ડ્રેનેજ લાઈન ચાલુ કરી આપે તો સારામાં સારું અમને. અને બહાર અમારે બધાએ જવું પડશે, લેડીઝ, છોકરા, અમારા જેન્ટ્સે બધાએ બહાર જવું પડતું છે હમણાં. આ અમારી સાથે એક આ માસી છે અહીંયા. માસી, તમે આ સમાચાર ચોક્કસ અમે કમિશનર સુધી પહોંચાડશું, તો તમે તમારા તરફથી કમિશનર શું માંગણી કરો છો? અમારે આ ડેનસ લાઈન ની માંગણી છે જોઈતી. હા, ને અમારે આ 5મી પેઢી ચાલે ભાઈ. હમણાં જુવાન આવલા ત્યારના અમે ખાડા અમારા ખોદેલા, એમાં પાણી અમે નાહીએ ને કાઢીને નાહીએ ભાઈ, એવી અમારી પરિસ્થિતિ છે. બિલકુલ. માસી, તમે શું કમિશનરને માંગણી કરવા માંગશો? મહાનગરપાલિકા સમક્ષ તમે શું માંગણી કરો છો? ગટર લાઈન જોઈએ છે ને અમને અમારા છોકરા બી વરસાદમાં કેવી રીતે આવે, અહીંયાથી ચડાઈ ની કેવી રીતે છોકરા લોકો આવે, પડી જાય, અમે પણ પડી જાય ને આ બાજુ આવવામાં એટલા ઝાડ લાગી જાય, કાંટા લાગી જાય, ક્યાં જાય અમે વરસાદમાં? એટલી માંગણી છે અમારી. તો દર્શક મિત્રો, એક તરફ જ્યાં તંત્ર મોટી મોટી વાતો કરે છે અને શહેરની અંદર હાલમાં જ 2.5 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજવામાં આવ્યું હતું. જે 2.5 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજવામાં આવ્યું તે ખરેખર એમ કહી શકાય કે પૈસાનો દુર્વ્યય હતો. પરંતુ એ 2.5 કરોડમાં આવા ન જાણે કેટલા કામો થઈ શકતે અને ઘણા લોકોને જે પાયાની સુવિધા છે, પાણીની સુવિધા હોય, આરોગ્યની સુવિધા હોય, એ બધું કામો કરી શકાશે. તો કમિશનરને ફરી એકવાર હું દેવ ચૌધરી કમિશનર આપને એકવાર ફરી વિનંતી કરવા માંગુ છું કે આપ આપની ઓફિસમાંથી બહાર નીકળો અને બહાર નીકળી આપ સર્વે કરો, નિરીક્ષણ કરો અને ખુદ રૂબરૂ તમે સ્થળોની મુલાકાત લો, જેથી આ નવસારીમાં કેટલી ભયંકર સમસ્યા આજે પણ છે એ તમને ખ્યાલ આવે. અને ફરી એકવાર આપને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ડ્રેનેજનું જે અટકેલું કામ છે એ પૂરું થાય અને મુખ્ય ડ્રેનેજમાં એનું કનેક્શન આપવામાં આવે, જેથી કે અહીં જે વસવાટ કરતી મહિલાઓ છે, અન્ય જે પુરુષો છે, એ તમામ જે બહાર શૌચક્રિયા જવા માટે બીજી એક ફરિયાદ છે કે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે નગરપાલિકા તરફથી જે કચરો વાળવા આવે છે એ સ્ટાફ ફક્ત આગળ સુધી આવે છે, અહીં અંદર ગલીઓમાં કે આમના ઘરના કચરા ઉચકવા માટે નથી આવતું. તો આપણે જાણીએ કે શું સ્થિતિ છે અને કેટલા ટાઈમથી ચાલુ રહ્યો છે કે કચરો લેવા મહાનગરપાલિકાના જે જવાબદાર જે કર્મચારીઓ છે કેટલા સમયથી નથી આવતા કચરો લેવા? આજે કેટલો સમય થવાનો પણ કચરા વાળો જ નથી આવતો. અહીંયા અગાડી આવે, અમારા બાજુ નહીં આવે. તમે બધા વેરો ભરો છો? ઘરે બધું ભરીએ. હા, મેં પરમદાડે ભર્યા, બતાવ તમને. અચ્છા, વેરો ભરો છો તમે? ભરું, કાગળ હું છે માર પર. તો તમે જુઓ કે આ વેરો ભરે છે પરંતુ અહીંયા કોઈ સફાઈ માટે નથી આવતું. કોઈ આવે નહીં સફાઈમાં. આજે કેટલા વખત થી અગાડી થી જતા રે બધા. તો હું ને જિંદગી પતી જઈ, પાણીની કેટલી જિંદગી પતી ગઈ અમારી પર. કોઈ દાડે અહીં કચરા વાળો નથી આવ્યા. તો ખરેખર આ એક પ્રકારે કહી શકાય કે ભેદભાવ છે
કે ક્યાં ને ક્યાંક જ્યારે આખા શહેરમાં સાફ સફાઈની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને અહીં આ લોકો જણાવ્યા અનુસાર આગળ સુધી પણ સફાઈ કર્મીઓ આવે છે, તો આ મહોલ્લાની અંદર સફાઈ કરવા કેમ નથી આવતા એ પણ એક પ્રશ્ન છે. તો જે પણ જવાબદાર અધિકારી હોય એ પણ આ બાબતે ધ્યાન આપે અને હવે પછીથી આ મહોલ્લાની અંદર સાફ સફાઈ કરવામાં આવે તેની પણ જાણ કરે અને એની એક સ્વીકાર કરે તે પણ બહુ અત્યંત જરૂરી છે. તંત્રના બેદરકારીના લીધે જે કૂવાનું પાણી પીવા માટે ઉપયોગી થતું હોય, પરંતુ મજબૂરીવશ આ જે 25 ઘરની વસ્તી છે અને મુખ્ય ડ્રેનેજ કનેક્શનની અંદર આ મહોલ્લાનું કનેક્શન આપવામાં આવ્યું નથી, તો લોકોએ નાવા ધોવા તો પડવાનું છે, એની જે જરૂરિયાત છે તો પૂરી કરવાની છે. તો મજબૂરીવશ આ મહોલ્લાની અંદર એક ખૂબ જ જૂનો કૂવો છે. હું આપને બતાવું કે આ કૂવાની પરિસ્થિતિ આ જે છે કે એ કૂવો ગટરમાં ફેરવાઈ ગયું છે. તો આ જે 25 ઘરની વસ્તી છે એ આપ જો જુઓ છો આ કૂવો છે. તો આ કૂવાની અંદર આજે 25 ઘરના જે નાહવા ધોવાનું પાણી છે એ કૂવાની અંદર આવે છે અને કૂવાની અંદર કાઢવા સિવાય બીજો કોઈ આ લોકો પાસે વિકલ્પ પણ નથી. માની લો કે શૌચ ક્રિયા કરવા માટે તો ખુલ્લા બહારમાં જાય, પરંતુ નાહવાનું તો બહાર શક્ય નથી. એટલે મજબૂરીવશ આ તમામે 25 ઘરનું જે પાણી છે નાહવા ધોવાનું એ પાણી આ કૂવામાં આવે છે. તો ખરેખર હું એમ કહી શકું કે આ વસ્તીના જે લોકો છે એ લોકો સાથે ખૂબ જ એક મોટો ભેદભાવ જોવા મળી રહ્યો છે. અને આ ભેદભાવ કેમ? ખરેખર જોવા જઈએ તો હંમેશા ભેદભાવ જે હળપતિવાસ હોય, જે નાના લોકો હોય એના સાથે જ કેમ કરવામાં આવે છે? કાયદાનો જો કોરડો છે, હંમેશા તમે જુઓ કોઈ ટીપીની વાત કરે, રોડ હોય તો હળપતિવાસમાંથી પહેલા રોડ નીકળતો હોય અને હળપતિવાસની પહેલા ડિમોલેશન થતું હોય. ત્યારે આ પરિસ્થિતિ જોયા આજે આ પરિસ્થિતિ જોયા પછી મને ખરેખર એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંક આ લોકો સાથે ખૂબ જ મોટી અને એમ કહી શકાય કે ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને ભેદભાવ થઈ રહ્યું છે. તો આવો ભેદભાવ ન થાય, આ લોકો સાથે અન્યાય ન થાય, ત્યારે ફરી એકવાર હું આપને માંગણી કરું છું કે વહેલી તકે આ લોકોનું ડ્રેનેજ કનેક્શન કરી દેવામાં આવે, જેથી એ લોકોને ડ્રેનેજ બાથરૂમની તમામ સુવિધા મળી રહે અને જે યોગ્ય સુવિધા મળવી જોઈએ તે મળી રહે એ હેતુથી તાત્કાલિક અસરથી ડ્રેનેજ કનેક્શનની શરૂઆત થાય, એ જ આ લોકોની માંગ છે. જી સર, 2023-24 જે શ્રદ્ધા હોસ્પિટલ પાસેના જે આદિવાસી વિસ્તાર છે ત્યાં રજૂઆત કરવા આવ્યા હતા, આજ દિન સુધી એમનું રજૂઆતનું કામ પૂર્ણ થયું નથી. એટલે જે વિઠ્ઠલ મકાનની ચાલ છે એમાં ડ્રેનેજના કેટલાક પ્રશ્નો બાબતે રજૂઆત થઈ છે. એ બાબતે ડ્રેનેજ શાખાના જે અધિકારીઓ છે એમને સૂચનાઓ આપીને તાત્કાલિક આ કામગીરી થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયની અંદર વધારે ટીમો મૂકીને અને આ જે નાગરિકોના જે ખાસ કરીને પ્રશ્નો છે, પીવાના પાણીના લગતા પ્રશ્નો છે કેટલાક, અને કેટલાક ડ્રેનેજના પાણી ઉભરાવાના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો બાબતે અલગથી ટીમોની વ્યવસ્થા કરીને અને આનું તાત્કાલિક સોલ્યુશન કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને રેગ્યુલર એનું મોનિટરિંગ કરીને આવનારા સમયમાં ઝડપથી આ તમામ સમસ્યાઓ જે છે એનું સમાધાન થાય, સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, દેવચંદ ચાલના લોકો પણ ડ્રેનેજમાં આવ્યા, જેમને ડ્રેનેજ ઉભરાય છે અને ડ્રેનેજ ખાસ કરીને બંધ થઈ ગઈ છે એવું લોકો જણાવ્યું છે. હા, એટલે દેવચંદ ચાલના જે નાગરિકો છે એમનો ડ્રેનેજનો પ્રશ્નની એક રજૂઆત હતી અને લો પ્રેશરથી પાણી આવે છે તે પ્રકારની રજૂઆતો છે. એના માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ શાખાના જે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને બનતી ત્વરાએ એ તમામ જે એમની જે રજૂઆતો છે એનું સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.